આમાં કેવલ ફિલોસોફી નથી લેવાની. ઘણી ફિલોસોફીની તો ઘણી પુસ્તકો હોય. આ જીવંત પરમાત્મા છે, શબ્દમય પરમાત્મા છે, વાણીમય પરમાત્મા છે, જે હયાત નથી એને પણ તારી શકે એવું સામર્થ્ય ભાગવતમાં છે. કહ્યું ના કહી, મારે નથી જોઈતું, મારે દીર્ઘ જીવન નથી જોઈતું, મારે દિવ્ય જીવન જોઈએ છે. કહ્યું સુતજીએ આ ભાગવતની વિધિ સપ્તાહ શ્રવણની પહેલા 7 દિવસમાં જ ભાગવત થાય એવું નહોતું. ભાગવત તો નિરંતર અહર્નિશ હતું. તો કે આ સપ્તાહ શ્રવણની વિધિ કોણે બતાવી? તો કહ્યું સનત કુમારોએ નારદજીને બતાવી. 7 દિવસની વિધિ, કારણ કે પરીક્ષિત મહારાજ પાસે 7 જ દિવસ હતા. તો કહ્યું કે આ સનત કુમારો તો પરિભ્રમણ કરતા રહે છે અને નારદજી પણ કોઈ એક ઠેકાણે હોતા નથી. તો આ સનત કુમારોનો નારદજી જોડે મેળાપ થયો ક્યાં? અને વર્ણન કરતા સુતજી બોલ્યા, એકદા હિ વિશાલાયામ ચત્વાર ઋષયો મલા સત્સંગાર્થ સમાયાતા દદ્રશુસ્તત્ર નારદમ. બદ્રી વિશાળ ક્ષેત્રમાં એકવાર સનત કુમારો એકઠા થયા સત્સંગ માટે. જ્યાં સત્સંગ શરૂ કરવા જાય એટલામાં ઉતાવળા નારદજીને જતા જોયા. મુખ પર ચિંતા જોઈ. મહાપુરુષના મુખમાં ચિંતન હોય તો સમજાય, પણ ચિંતા જોઈ તો એમ થયું, અરે મહાપુરુષ ચિંતામાં છે તો સમાજમાં કંઈક દુઃખ આવ્યું હશે. કારણ કે મહાપુરુષોને એની વ્યક્તિગત ચિંતાઓ નથી હોતી. મહાપુરુષો તો સમાજના કલ્યાણ માટે જ વિચરણ કરતા હોય છે. મહાપ્રભુજી કેવી કૃપા અને કેવો પરિશ્રમ. અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ તે તામસના અઘર્યા પરતાપ પદરજ ગંધ. 9 વર્ષની આયુથી મહાપ્રભુજી ઘર છોડીને નીકળ્યા છે. ધોતી ઉપરણો ધારણ કરી અને આપણા બધાને કૃતાર્થ કરવા માટે મહાપ્રભુજીએ કેવો પરિશ્રમ કર્યો છે. તો શ્રી આવા અનેક આચાર્યો, એક મહાપુરુષોના જ્યારે ચરિત્રોને જોઈએ છે ત્યારે એમને સ્વતંત્ર ચિંતા નથી હોતી, એને સમાજની ચિંતા હોય છે. મુખ પર ચિંતા જોઈ નારદજીના. જેના મુખમાં જીવવા ઉપર ભગવત નામ રહેતું હોય એના કપાળ ઉપર ચિંતાની રેખા જુઓ તો વિરોધાભાસી લાગે. અરે જેના મુખમાં ભગવત નામ એ તો નિશ્ચિંત હોય ને. મહાપ્રભુજી સ્વયં કહે, ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભી કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ જગતિમ. તું પુષ્ટિ પુરુષોત્તમના શરણમાં છો, તને શેની ચિંતા? તારા માથે તારો નાથ બિરાજે છે ચિંતા કરવા. તારે તો કરાય, તું તો માની ગોદમાં જેમ બાળક નિશ્ચિંત હોય એમ તારે તો ઠાકોરજીના ચરણમાં નિશ્ચિંત થઈને બેસી જવાનું. તથૈવ તસ્ય લીલેતી મતવા ચિંતામ ધૃતમ त्यजेत. ये तो सब ठाकुर जी की लीला है. ये मानकर निश्चिंत हो जाओ. घटनाओं रूपे जीवन ने जोशो तो सुख दुख नो अनुभव थशे. લીલા રૂપે જીવનને જોશો તો આનંદનો અનુભવ થશે. આ બધું જ પ્રભુની લીલા છે, એ જ ખેલી રહ્યો છે. જ્યારે આવો ભાવ આવી જાય, મહાપ્રભુજી આપણને એ અવસ્થા ઉપર લઈ જાય છે. નવરત્ન ગ્રંથમાં પાઠ કરવાથી ચિંતા જશે એવું માનીને પાઠ તો કરીએ છે, પણ જો એ પાઠ સમજમાં આવી ગયો ને તો જીવનમાં ક્યારે ચિંતા જ નહીં થાય. આવેલી ચિંતાઓ જાય પાઠ કરવાથી, પણ એ પાઠ જો સમજમાં આવી જાય તો જીવનમાં ચિંતા જ ન પ્રગટે. એવી સમજ આવી જાય, એવું જીવનમાં સમાધાન મળી જાય. નારદજીના મુખમાં જ્યારે ચિંતા જોઈ અને ત્યારે સનતકુમારોએ કહ્યું કે નારદજી આવા ચિંતાતુર કેમ છો? ત્યારે નારદજી પોતાની કથા કહેતા કહ્યા કે અહમ તો પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા. આ પૃથ્વીને સર્વોત્તમ જાણી હું તીર્થયાત્રા કરવા માટે આવ્યો. મને થયું તીર્થોમાં જઈ પરમ શાંતિનો, પરમ આનંદનો, પરમાત્માનો અનુભવ થશે. પણ જ્યાં જ્યાં હું તીર્થોમાં ગયો ત્યાં ભગવાનનો પ્રભાવ ન દેખાયો, મને કલિયુગનો પ્રભાવ દેખાયો. કલિયુગ ચાલી રહ્યો છે, કલિયુગનો પ્રભાવ ચારે બાજુ દેખાયો. અને શું દેખાયું? સત્યમ નાસ્તિ તપ શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરાકા કૂટ ભાષીણા. ધર્મનો નાશ થતો દેખાયો. સત્યમ નાસ્તિ, સત્ય ક્યાંય નથી. સત્યનો નાશ થતો દે. અને સત્ય ઉપરથી લોકોનો વિશ્વાસ ઉઠતો મેં જોયો, એટલે મને વધારે દુઃખ થયું.
વિશ્વાસ બન્યો રહે ને તોય ચાલે, પણ લોકોને જ્યારે એમ થવા લાગે કે સાચું બોલીને તો જીવાય જ નહીં, ત્યારે વધારે ચિંતા થાય. ધર્મની ગ્લાનિ થાય ત્યારે ભગવાન આવે. એમ ભગવાને કહ્યું યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ. તો ધર્મની ગ્લાનિ થાય કેમ? કોઈ પાપી કે અસુર વ્યક્તિ ધર્મની ગ્લાનિ કરી શકતો નથી. ધર્મનો સ્પર્શ પણ કરી શકતો નથી. નાશ તો શું કરી શકે? પણ ધાર્મિક વ્યક્તિને જ્યારે ધર્મ પરથી વિશ્વાસ ઉઠવા લાગે ને, સજ્જન વ્યક્તિને જ્યારે ધર્મ પરથી વિશ્વાસ ઉઠવા લાગે ને, બુદ્ધિમાન વ્યક્તિને જ્યારે ગ્રંથો ને શાસ્ત્રો પરથી વિશ્વાસ ઉઠવા લાગે ને, ત્યારે ધર્મની ગ્લાનિ થાય છે. એટલે એમ ન માનવું કે કોઈ અસુરોનો પ્રભાવ જ ધર્મનો નાશ કરે છે. ના, સજ્જન વ્યક્તિઓના જીવનમાંથી ધર્મ વિદા થવા લાગે ત્યારે ધર્મની, કારણ કે ધર્મ કોઈ પુસ્તકો ને ગ્રંથોમાં નથી. ધર્મ સજ્જન અને સાધુ વ્યક્તિઓના જીવનમાં જીવતો હોય છે. અને જીવનમાંથી જ્યારે ધર્મ રવાના થતો દેખાય ત્યારે ધર્મની ગ્લાનિ થાય છે. ત્યારે ચિંતા પરમાત્માને થાય છે કે જ્યારે સાધુ પુરુષોને વિશ્વાસ નથી તો હવે મારે જ આવવું પડશે. અને ત્યારે ભગવાન અવતાર લઈને પધારે છે. અહીંયા સત્યમ નાસ્તિ તપ જતું રહ્યું. એટલે કે સીધી સાદી ભાષામાં કહું તો કોઈ ઘસાવવા તૈયાર નથી. પણ તકલીફ એ છે, દરેકને ઘરમાં એવું જ લાગે હું જ ઘસાવું છું, બધા મજા કરે છે, મારે જ સહન કરવાનું, બાકી બધા લહેર કરે. દરેકને એમ લાગે તો ઘસાય છે કોણ? વૈષ્ણવ જ ઘસાય. હો, નાદાન વ્યક્તિઓ તો ઝઘડા કરે, એ તો હક માંગે, એ તો લડાઈ કરવા આવે. વૈષ્ણવ હોય ને એ જ છોડે. એટલે આપણે ત્યાં ત્યાગે સ્વાગે. હાથમાંથી કોઈ લઈ જાય તો એમ ન માનતા કે તમારા ભાગ્યમાંથી કોઈ લઈ ગયું. ભાગ્યમાં હશે તો આવવું જ પડશે. એને એ વસ્તુએ તમારા આંગણે આવીને ઊભા જ રહેવું પડશે. એ વ્યક્તિએ હાથ જોડીને આંગણે ઊભા રહેવું પડશે. એ ભલે એનો ઘણીવાર પાપીઓના દિવસો હોય, સજ્જનોની સદીઓ હોય. ઘણીવાર ઘણાનો સમય સારો આવી જાય ને ત્યારે પોતાને સમર્થ માનવા લાગે. એ સમર્થ હોતા નથી, એના સમય સારા હોય છે ઘણીવાર. પણ જ્યારે સમય વિપરીત થાય ને, દરેક માણસની ઓકાત સમય યાદ અપાવી દેતો હોય છે કે તું આટલાને જ લાયક છું, તું આના માટે જ છું, તું આટલો જ છું. તકલીફ કલયુગમાં એ છે, માણસ હાઈટ વધારવાની કોશિશ નથી કરતો, પણ બૂટની એડીઓ ઊંચી કરવાની કોશિશ કરે છે કે હું મોટો દેખાઉં, હું સારો દેખાઉં, હું બધા કરતા વિશેષ દેખાઉં સમાજને. હીલ ઊંચી કરવા કરતા હાઈટ વધારવાના પ્રયાસ કરજો. આ ભાગવત છે ને તમારી હાઈટ વધારશે. કારણ કે હાઈટ, જ્યારે ઊંચાઈથી તમે કોઈ વસ્તુને જુઓ છો ને ત્યારે તમને બધું એક લાગે છે. જેમ અત્યારે આપણે અમારું ગામ, અમારો દેશ, અમારો આ, પણ પૃથ્વીની બહાર જઈને જુઓ તો તમને એક પૃથ્વી લાગે. ઊંચાઈ પરથીનો દ્રષ્ટિકોણ માણસને એકતા આપે છે. એટલે જ ઘણીવાર વડીલોને એમ થાય બધા મહારાજ છે ને, પણ દીકરાઓને એમ લાગે કે આ ભેદભાવ કરે છે, આને પેલો વધારે વાલો ને આ દીકરી વધારે વાલી, હું નથી વાલો, એમ લાગે. પણ જ્યારે મા બાપની ઊંચાઈ પર પહોંચીને જ્યારે જુઓ ત્યારે એને બધું જ સરખું. પણ નબળા ઉપર વધારે વાલ હોય એ બહુ નેચરલ છે. કદાચ તમારા માટે વાલ ઓછું હોય તો એમ માનજો કે હું સમર્થ છું, હું વધારે સમજદાર છું, એટલે મારી ચિંતા કરવી નથી પડતી. મા બાપે સમજણ સારી હશે તો નબળા સંજોગો પણ સહજમાં જતા રહેશે. એટલે ઊંચાઈ વધારજો. હીલ ઊંચી કરવાની કોઈ, હીલ ઊંચી કરવી એટલે સાધનો, સ્થાન અને સામર્થ્યના બળે પોતાને મોટો ગણાવવો. પ્રયાસ બધાના એ હોય છે. સારા દેખાવાની જેટલી મહેનત કરો છો એના કરતા અડધી મહેનત સારા થવામાં કરી દો ને તો ખરેખર કામ થઈ જાય. આપણે સારા ખરેખર થઈ જઈએ તો સાવ સહેલું. સારા દેખાવા માટે તો કેટલી મહેનત કરવી પડે કે લોકો મને સારો કહે, એના માટે તો મહેનત કરી કરીને થાકી જઈએ. કારણ કે તકલીફ શું છે, આ દુનિયા બધાને જાણતી જ હોય છે. તમારી આગળ ભલે વાહ વાહ કરે, તમે જાઓ ને ખબર છે કેટલા પાણીમાં છે, આ તો બોલવું પડે એટલા. એટલે બધાને સમજતા જ હોય છે. એટલે ખોટી મહેનતમાં ટાઈમ ન બગાડો, મારો કહેવાનો. એના કરતાં અડધી મહેનત સારા થવામાં કરી દો ને તો ખરેખર લોકો વાહ વાહ કરવા લાગશે. કારણ કે દુનિયા સારાને જ, લોકો ભલે એમ કે સારાની કિંમત છે, આપણે આપણી સારાઈ સાબિત નથી કરી શકતા, બસ એટલો જ આપણો જ વાંકો છે.
બાકી કોઈ દુનિયામાં આપણે એક પ્લમ્બર પણ જો, કોઈ સારો પ્લમ્બર છે, કોઈ સારો મિસ્ત્રી છે, કોઈ સારો ડોક્ટર છે, કોઈ સારો લોયર છે, કોઈ એમ કે કોઈ ખરાબ ડોક્ટર ધ્યાનમાં હોત કહેજો ને. ક્યારે કોઈએ કહ્યું? સારાને જ દુનિયા ગોતે છે, કોઈ ખરાબને ગોતે છે? ક્યારે કોઈ એમ કીધું કોઈ ખરાબ પ્લમ્બર ધ્યાનમાં હોત કહેજો? કોઈને ખરાબ નથી જોઈતું, બધાની શોધ સારા માટે છે. બસ આપણે આપણી સારાઈ સાબિત કરીશું ને તો દુનિયા આપણને ગોતતી ગોતતી આવશે. ઘણીવાર ગુણવાન વ્યક્તિ એ ગુણવાન છે એ લોકો આગળ પ્રમાણિત નથી કરી શકતો. ક્યાંક કમી એની જ હોય છે. તમે સારા છો તો સારા સાબિત પણ થાઓ. અરે મારી ખાલી જુબાન કડવી છે, એમ દિલ બહુ ચોખ્ખું. તમે મારા વ્યવહારને કે દિલને જુઓ ને ત્યારે કેવું પડે, આ તારું બાયપાસ થશે ત્યારે જોવાઈશું તારું દિલ. કારણ કે દિલ તો ત્યારે જ દેખાય, ખોલે ત્યારે. બાકી તો તારો વ્યવહાર વાણી એ જ દેખાય છે. દિલ જુઓ તેમ કેવું પડે, બાયપાસ થશે ને ત્યારે અમને બોલાવજો, ત્યારે જોઈશું કે આમાં ક્યાં સારાઈ છે. મૂળ વાત એ છે, સારું થવું સાવ સહેલું. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ, પવિત્રતા જતી રહી. સ્વચ્છતાની સાથે પવિત્રતા પણ રાખીએ. આપણું ઘર વૈષ્ણવનું ઘર છે. કમથી કમ તીર્થ સ્થાનોમાં, હવેલીઓમાં, મંદિરોમાં, સત્સંગોમાં જઈએ ત્યારે પ્રયાસ કરવો ત્યાંના જે નીતિ નિયમ હોય એને તોડીએ નહીં. જો પવિત્રતા એટલે મંદિરના નિયમ શેના માટે? એની પવિત્રતા જાળવવા માટે. એને પોતાના ઈગો સાથે સંઘર્ષમાં નહીં મૂકવું. ઘણીવાર શું થાય, જઈએ ધર્મસ્થાનોમાં પણ ત્યાં ચાલવું જોઈએ મારી રીતે. ધર્મસ્થાનો ધર્મના નિયમો પ્રમાણે ચાલવા જોઈએ. આપણા સામર્થ્યથી સુવિધાઓ પ્રમાણે નિયમો ના બદલી શકાય. કોશિશ એ કરવા, જ્યારે પણ તીર્થોમાં જાઓ, જ્યારે પણ મંદિરમાં જાઓ, બેઠકજીમાં જાઓ, હવેલીઓમાં જાઓ, ધર્મના જે નિયમો ત્યાં રાખ્યા હોય એને પાળવાનો પ્રયાસ કરજો. ખોટા ઈગોને સેટિસ્ફાય કરવા માટે ત્યાંના નિયમો બદલાવવાના પ્રયાસ ન કરતા. કારણ કે ક્યાંક આપણાથી જ અપરાધ થઈ જશે. નિયમો તોડીને નુકસાન કોનું? આપણું જ થવાનું. કોઈ એમ કે હાથ ધોઈ લો તો ધોઈ લેવાય. પ્રભુની પવિત્રતા જ જાળવવાનું. કે એ જે કહેવાય છે એ ભગવાનની પવિત્રતા માટે જ કહેવાય છે. એટલે પ્રયાસ કરજો. જ્યાં પણ કોઈ જુએ કે ના જુએ, કોઈ નથી જોતું એટલે ચાલે. અરે ઈશ્વર તો જોઈ જ રહ્યો છે. આ કોઈના જોવા. ઘણીવાર અમારે ત્યાં ઘણીવાર હવેલીઓમાં અને બધાની જ્યારે ટીમ મિટિંગ થતી હોય કે ચર્ચા કાર્યકર્તાઓ જોડે થતી હોય તો કે ના આપણે હવેલીને ચોખ્ખી રાખીએ. તો ઘણીવાર લોકો એમ કે હા ચોખ્ખી રાખીએ ને તો બહારથી કોઈ આવે તો એને કેવું સારું લાગે. મેં કીધું ના, ચોખ્ખાઈ આપણે બીજા માટે કરશો ને તો થાકી જશો. તમને ગંદુ નથી ગમતું એ સાબિત કરવા માટે ચોખ્ખું રાખો. બીજાને ઇમ્પ્રેસ કરવા માટે નહીં કે બીજો આપણાથી પ્રભાવિત થાય, રાજી થાય. તો બીજાને રાજી કરતા કરતા તમે થાકી જશો. તમને ગંદુ નથી ગમતું, તમને ભાવ એવો છે મારા ઠાકોરજીનું સ્થાન છે તો સ્વચ્છ અને પવિત્ર હોવું જોઈએ. પ્રભુની પ્રસન્નતા માટે તમે કરો છો, સમાજને બતાવવા માટે નહીં. કારણ કે સમાજને બતાવવા માટે કરાતા કામો થોડા વર્ષમાં બંધ થઈ જતા હોય છે, માણસ થાકી જતો હોય છે. પણ પોતાની પ્રસન્નતા માટે જે કરો છો ને એનો ક્યારે થાક નથી લાગતો. ત્યારે તો કરીને પણ આનંદ થાય, જો આજે કેવું સ્વચ્છ અને ચોખ્ખું રાખ્યું. એમ જ્યારે પણ ધર્મના નિયમો પાળો ત્યારે એ કરવા જોઈએ એના માટે નહીં, નહીં તો થાકી જશો. આ કરવાથી મારો ઠાકોરજી રાજી થાય છે એ વિચારીને કરશો ને તો કરવાનો આનંદ થશે. તમે તમારા ગુણોનો આનંદ તમે માણશો તે ગુણો કાયમ માટે રહેશે. કોઈ તમને જેમ તેમ અડધો કલાક સુધી બોલ્યું અને તમે કથામાં સાંભળીને ગયા હતા કે આપણે ઉત્તર નહીં આપવો જોઈએ, આપણે આવા નાદાન વ્યક્તિ મળે તો મૌન, અને તમે મૌન રહ્યા. કહી શકે એમ હતા, તમે સામે બોલી શકે એમ હતા, તમે મૌન રહ્યા. તો ઘરે તમે આવો તો તમને દુઃખ થાય કે આનંદ થાય? અરે એને પણ બે સંભળાઈ જ દેવા જેવી હતી. શેનો બોલી જાય આ બધું? મનમાં એમ થાય ને કે આ ક્યાં ચૂપ રહ્યો. જો ઘરે આવીને તમને એવો આનંદ થશે ને કે જો પેલું આટલું બોલ્યો પણ મેં કથામાં સાંભળ્યું હતું અને મેં એ નિયમ પાળ્યો, હું મૌન રહ્યો, અને તમને જો આનંદ થશે ને તો પછી કાયમ માટે સદગુણ તમારી અંદર રહેશે. કારણ કે તમે તમારા સદગુણોનો આનંદ માણ્યો. પણ તમને જો અફસોસ થશે અરે કહી જ દેવા જેવું હતું, તો પછી એ ગુણ બહુ ટકશે નહીં. આપણા સદગુણોનો આનંદ જો આપણે નહીં માણીએ યા આપણને આપણા સદગુણોનો આનંદ અનુભવ નહીં થાય તો એ ગુણ બહુ વાર નહીં રહે. અફસોસ રહેશે તો એ જતો રહેશે.
અહીંયા કહ્યું આ કલિયુગનો પ્રભાવ એવો છે. દયા સત્યમ નાસ્તિ તપ શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરા કાકુટ ભાષિણ. લોકો કેવલ પેટ ભરવા માટે જીવવા લાગ્યા. જે મહાન લક્ષ્યો હતા એ લક્ષ્યો જતા રહ્યા. આપણા પુરુષાર્થ માટે કોઈ ઉત્તમ લક્ષ્ય રાખો. અને જો સુખી થવા એ તમારો હક છે. બધાએ ખૂબ સુખી સંપન્ન થવું જોઈએ. બધા સુખી હોવા જોઈએ. સુખની જોડે કોઈ વેર થોડી છે ધર્મને. પણ એ સુખ બીજાના પણ સુખનું કારણ બને એ સમજણ સાથે બસ એટલી સમજ મને પરવર દિગાર દે. સુખ જારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. જમતા પહેલા એ કોળીઓ કોઈ મારી આજુબાજુ ભૂખ્યો તો નથી ને એનો એકવાર વિચાર કરીને પછી મોઢામાં મૂકો. પ્રભુ સુખ અને સામર્થ્ય આપે તો એને વાંટવાની વૃત્તિવાળા થાવ. કોશિશ એ કરો કે તમારું સુખ તમારી પાસે તો રહે પણ એ બધાને વાંટવા માટે પ્રભુનો પ્રસાદ બની જાય. તમે તમારા જીવનમાં આવેલા સુખને જો એવું માનશો ને કે આ મારી મહેનત, મારી બુદ્ધિ, મારી કોશિશથી આવ્યું છે, તો એ તમારા ભોગનું કારણ બનશે. પણ એમ માનશો ને આ ઠાકોરજીની કૃપાથી મારા જીવનમાં આવ્યું છે, તો એ ઠાકોરજીનો પ્રસાદ બની જશે. અને પ્રસાદ એકલા ન ખવાય, એ તો વાંટીને પછી ખવાતો હોય છે. प्रसाद मानीने सुख स्वीकार करो कि ये प्रभु की प्रसन्नता का कारण है. प्रभु मुझ पर बहुत रीझे हैं, इसलिए मेरे जीवन में सुख आया है. और यूं मानकर अपने सुख को प्रभु का प्रसाद मानोगे तो बांटने की इच्छा होगी. और मेहनत का फल मानोगे तो अकेले खाने की इच्छा पैदा होगी. ना ना मारू है हूँ शू करवा कोईने आपो. आओ भाव ઉપનિષદ આપણને શીખવાડે છે. તેન તક્તેન ભુંજિત થા મા ગૃધ કસ્ય સિદ્ધનમ. ત્યાગ દ્વારા ભોગવો, વાટીને ભોગવો, આપીને ભોગવો. જમાડવાનો જે આનંદ છે એ જમવામાં ક્યારેય નથી આવવાનો. તો આ વૃત્તિ ભાગવતની તો કલિયુગના પ્રભાવ એવા છે. અને કહ્યું કે મંદા સુમંદ મતયો મંદ ભાગ્યા યુપદ્રતા પાખંડી નિરતા સંતો વિરક્તા સ પરિગ્રહ. લોકો મંદ ભાગી થયા છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ તમે જુઓ ને, ભૂદેવો બિરાજમાન છે. જે સારા સારા યોગો જ્યોતિષશાસ્ત્રમાં કહેવાતા ને એ આજે એના જેવા ફળ આપતા નથી. એવા એને જે શાસ્ત્રોમાં લખ્યા છે જે ફળ એ આજે દેખાતા નથી. લોકો મંદ ભાગી થયા છે. પુણ્ય ઘટે ને તો સદ યુતિઓના પ્રભાવ પણ ઘટી જાય. પુણ્યોથી સુખ આકર્ષિત થતું હોય છે. જેના જીવનમાં પુણ્યો અધિક હોય ને, કારણ કે મહેનત અને બુદ્ધિ સુખ નથી આપતી, સાધનો આપે છે. મહેનત અને બુદ્ધિથી ઘર મેળવી શકાય, પણ ઘરમાં સુખ એ તો ઈશ્વરની કૃપાથી જ મળે. સાધનો અને વ્યવસ્થા ઊભી કરી શકાય છે, પણ એ સુખના કારણ ત્યારે જ બને છે જ્યારે જીવનમાં પુણ્યો ભેગા થાય છે, પ્રભુની કૃપા ભળે છે. મંદા સુમંદ મતયો મંદ ભાગ્યાયુપદ્રતા પાખંડી નિરતા. પાખંડીઓ સંતોના વેશમાં ફરવા લાગ્યા. અનેક પ્રકારના દૂષણો દેખાયા કલિયુગમાં. અને આ કલિયુગના લક્ષણો જોતા જોતા જ્યારે નારદજી પરિભ્રમણ તીર્થમાં કરી રહ્યા છે. સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલૌ ચ કલધર્મિણી પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણેવ ગતિર્મમ. જ્યારે ચારે બાજુ પાખંડનો પ્રભાવ દેખાય એવા સમયે સાવધાન રહેવાની બહુ જરૂર છે. કારણ કે છેતરનારાઓ પણ હવે અપશબ્દો બોલતા નહીં આવે, શ્લોકો બોલતા બોલતા જ આવશે. અને એટલા માટે સાવધાન રહેવાની જરૂર છે. દરેકે બહુ ફાંફા મારવાથી શ્રદ્ધાઓ ગુમાવીને આવીએ છીએ. એના કરતાં પોતાની શ્રદ્ધાને ક્યાંક વાવો. વાવશો ને તો ઉગી નીકળશે, પણ વિખેરી નાખશો. કારણ કે શ્રદ્ધા બહુ પ્રિશિયસ વસ્તુ છે. મહાપ્રભુ હરિરાયજી તો વારંવાર શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે, તારી શ્રદ્ધાની રક્ષા કરજે, તારા ભાવની રક્ષા કરજે. ઘર બગાડે જાય એ નુકસાન નથી, કોઈ ગાડી બગાડી ગયું એ નુકસાન નથી, કોઈ કપડાં બગાડી ગયું એ નુકસાન નથી, કોઈ ધન બગાડી ગયું એ નુકસાન નથી, પણ કોઈ મન બગાડી જાય ને તો એ બહુ મોટું નુકસાન છે. કોઈ બુદ્ધિ બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે. કારણ કે બુદ્ધિ બગાડી ગયું ને હવે તમને કોઈ દુશ્મનની જરૂર નથી, કારણ કે તમારો દુશ્મન હવે તમારી બુદ્ધિ જ બની ગઈ છે. તમારી બુદ્ધિ જ તમારો સર્વનાશ કરી નાખશે. એટલે મન અને બુદ્ધિ બગાડનારા વ્યક્તિઓથી વધારે સાવધાન રહેજો આ સમયમાં. કહ્યું
કલયુગના દર્શન કરતો કરતો ચારે બાજુ, અને જ્યારે તીર્થોમાં કલયુગનો પ્રભાવ દેખાયો ને ત્યારે નારદજીને વધારે ચિંતા થઈ ગઈ. કારણ કે લોકો સંસારમાં પાપ કરે અને પાપ ધોવા તીર્થમાં જાય, પણ તીર્થમાં જ પાપ હોય તો માણસ પવિત્ર થવા જાય ક્યાં? પેલું આગ બુઝાવવાના ફાયર બ્રિગેડનું જે હોય એનું વેન, અને એમાં જ આગ લાગી જાય તો બુઝાવી શેમાંથી? આ તો એવું થયું, માણસ પવિત્ર થવા માટે તીર્થોમાં જાય અને ત્યાં જ પાપ ભોગવવાની વૃત્તિ જોવા મળે તો માણસે જવું ક્યાં? ચિંતા એ છે. અને પરિભ્રમણ કરતા કરતા નારદજી કહેવા લાગ્યા, હું જ્યારે વૃંદાવનમાં આવ્યો અને ત્યાં યમુનાજીના તટ ઉપરથી હું જતો હતો, એટલામાં પાછળથી અવાજ સંભળાયો, ભો ભો સાધો क्षणम तिष्ठ मत चिंतामपि नाशय. अरे महाराज, अरे साधुजन, अरे महात्मन, रुक जाइए. और जहां मैंने मुड़कर देखा, જોયો તો એક સ્ત્રી છે. અનેક સ્ત્રીઓ એની સેવા કરી રહી છે. પણ આશ્ચર્યની વાત છે કે યુવાન સ્ત્રીના ખોળામાં બે વૃદ્ધ પુરુષો મસ્તક રાખીને સૂતા છે. પૂછ્યું, કોણ છે તું? અને ત્યારે સ્ત્રીએ પોતાનો પરિચય આપતા કહ્યું, અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઈમૌ મે તનયૌ મતૌ જ્ઞાન વૈરાગ્ય નામાનૌ કાલયોગે ન જર્જરૌ ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. અહમ ભક્તિ, હું ભક્તિ છું મહાત્મન. ઈમૌ મે તનયૌ મતૌ, આ બંને મારા પુત્રો છે. એક છે જ્ઞાન, બીજો છે વૈરાગ્ય. દુનિયા કરતા ઊંધું થયું છે મહાત્મન. ચિંતા એ છે, દુનિયામાં માં ઘરડા હોય, દીકરાઓ યુવાન હોય, અહીંયા એવું ઊંધું થઈ ગયું. હું યુવાન થઈ ગઈ વૃંદાવનમાં અને મારા જ્ઞાન અને વૈરાગ્ય બંને પુત્રો વૃદ્ધ થઈ ગયા. આપ કૃપા કરો. દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, મહારાષ્ટ્રમાં વૃદ્ધિ પામી, કર્ણાટકમાં વૃદ્ધિ પામી, મહારાષ્ટ્રમાં પૂજાઈ, ગુજરાતમાં આવીને ગરડી થઈ, પણ વ્રજમાં આવીને હું પાછી યુવાન થઈ ગઈ. આપ કોઈ રસ્તો બતાવો, મારા જ્ઞાન અને વૈરાગ્ય બંને પુત્રો યુવાન થાય. કારણ કે જ્ઞાન અને વૈરાગ્ય વગર ભક્તિને આનંદ નથી. ભક્તિ ભાવ ઘણો પણ હોય, પણ જો જ્ઞાન ન હોય ને વૈરાગ્ય ન હોય તો ભક્તિને આનંદ ન થાય. કોઈક ઉપાય કરો. નારદજીએ ખૂબ ઉપાય કર્યા, ગીતાજીના શ્લોકોના ગાન કર્યા, વેદ મંત્રોના ગાન કર્યા. આળસ મરડીને ઊભા થાય ને પાછા સૂઈ જાય એવી અશક્તિ જ્ઞાન અને વૈરાગ્યમાં આવી ગઈ. ઊભા નથી થઈ શકતા. આકાશવાણી થઈ, નારદજી સત્કર્મ કરો. કયું સત્કર્મ કરો એ ન કહ્યું, સત્કર્મ કરો એવી આકાશવાણી થઈ. નારદજી કહેવા લાગ્યા, ભક્તિ, હું તને વચન આપું છું, તારા દુઃખનું નિવારણ હું કરીશ. હું કયું સત્કર્મ કરવું એ શોધીશ જેનાથી તારા દુઃખનું નિવારણ થાય. અને નારદજી પરિભ્રમણ કરતા કરતા ભક્તિ મહારાણીના દુઃખનું નિવારણ શોધતા શોધતા ત્રિલોકમાં પરિભ્રમણ, ભૂમિ પર પરિભ્રમણ કરતા કરતા બદ્રી વિશાલમાં આવ્યા. અને ત્યાં સનત કુમારો એમને જોયા. અને નારદજી આ ચિંતામાં હતા, ભક્તિનું દુઃખ કેમ જાય. સનત કુમારો કહેવા લાગ્યા, અમારી પાસે ઉપાય છે. અરે તો જલ્દી કહો, શું ઉપાય છે? સનત કુમારોએ કહ્યું, તમે ભાગવત કથા કરો. કારણ કે ભાગવતનો આ કલયુગમાં પણ એટલો પ્રભાવ છે કે ભક્તિ મહારાણીના દુઃખનું નિવારણ કરી શકે છે. એ ભક્તિને તો યુવાન કરશે, પણ જીવના જ્ઞાન અને વૈરાગ્યને પણ યુવાન કરી દેશે. આ ભાગવતનો આ પ્રભાવ છે. જો ભાગવત સાંભળતા સાંભળતા તમારા હૃદયમાં ધીરે ધીરે ભગવાન માટે પ્રેમ અને ભક્તિ જાગવા લાગશે, ભક્તિ યુવાન થવા લાગશે. ધીરે ધીરે જ્ઞાન થોડું મળશે. આ રીતે ભગવાને લીલા કરી, આ રીતે અવતાર, આ રીતે ભગવાને કૃપા કરી, જ્ઞાન આવશે. અને વૈરાગ્ય આ પ્રમાણ જ છે ને. તમે તમારા જીવનના આટલા વ્યસ્ત કાર્યોમાંથી 4-4 કલાક બધું કામ છોડી અને અહીંયા પ્રભુ માટે બેઠા છો, આ તમારું વૈરાગ્ય છે. અને બીજું કાંઈ નહીં, ભાગવત દ્વારા તમે 7 દિવસ 4-4 કલાક કોઈને નડ્યા નહીં એ ઓછું છે. અત્યારે તો ન નડવું એ પણ મદદ જેવું જ છે. અત્યારે તો કોઈને નિંદા ન કરવી એ પ્રશંસા જ છે. કોઈનું ઝૂંટવી ન લેવું એ આપવા બરાબર જ છે કલયુગમાં.
કે કોઈનું લઈ ન લીધું. માણસની આ વૃત્તિઓ રહે છે અને એનાથી સામર્થ્ય જોડે પણ કોઈ મેળાપ નથી. મેં તો ઘણી એવી મોટા ઘરની શેઠાણીઓને જોયું છે કે એમની કામવાળી નવા કપડાં પહેરીને આવે ને તો ઈર્ષા થઈ જાય કે આ સાડી આની પાસે ક્યાંથી આવી. એટલે એ અભાવનું પણ એમાં વૃત્તિમાં કામ નથી કે અભાવ હોય ને ઈર્ષા થાય તો બરાબર છે, બધું હોવા છતાં ઈર્ષા થાય છે. તકલીફ ત્યાં છે, કલયુગની તકલીફ એ છે હોવા છતાંય વૃત્તિઓ નથી જતી. માણસ સંજોગો ભગવાન સારા કરી નાખે તોય વૃત્તિઓ નડી જાય છે. માણસ બધું હોવા છતાંય જૂટવવાની વૃત્તિ કેવી રહે છે સમાજમાં? બીજાનું પડાઈ લેવાની વૃત્તિ, લઈ લેવાની વૃત્તિ કેવી હોય છે? આ તો ઘણીવાર સમાજની શરમ અને કાયદાનો ડર માણસને પવિત્રતા રાખે છે. બાકી જો આ બંને જતું રહે ને તો માણસ લેવામાં કોઈનું બાકી ન રાખે. લોકો શું કહેશે ખબર પડશે તો, કાયદાનું આમ થઈ જશે તો. આ ડરે ઘણાને ચોરી કરતા અટકાવેલા છે. બાકી વૃત્તિઓ તો કામ કરતી જ હોય છે ક્યાંક ને ક્યાંક. તો જે નારદજી કહેવા લાગ્યા તો આ વૈરાગ્ય ગુણ, જો આપણે એમ માનીએ કે આપણે કથા બેસાડી, આપણે કથા નથી બેસાડતા, કથા આપણને બેસાડે છે. બાકી આમાંથી ઘણા એવા છે 1 કલાક પણ બેસાડવા કેવા અઘરા થઈ જાય છે. અને એ બધા આટલું બધું છોડી 4-4 કલાક કથામાં બેઠા. આપણે કથા નથી બેસાડતા, કથા આપણને બેસાડે છે. અને મારું કામ એ, તમે કથામાં બેઠા તો 7મા દિવસે હું કથા તમારામાં બેસાડી દઈશ અને કથા લઈ પોથી લઈને જઈશ પણ કથા તમને આપતો જઈશ. ગ્રંથ લઈને જઈશ પણ ગોવિંદ તમને આપતો જઈશ. શ્લોકો લઈને જઈશ પણ શ્રીજીનો સ્નેહ તમને આપતો જઈશ. તો જે તત્વ છે એ તમારું છે, જે દેખાય છે એ લઈને, જે આવ્યું એ જવાનું, પણ આમાં જે છે એ આપીને જવાનું છે. આ બધું તમારું થઈ જાય. ભાગવત દ્વારા ભગવાન તમારો થઈ જાય છે. કારણ કે એવો ભાગવતમાં ભગવાન બિરાજે છે, અહમ ભક્ત પરાધીનો, હું ભક્તને આધીન છું. ભાગવત તમને ભક્ત બનાવે અને ભગવાન ભક્તને આધીન થઈ જાય, એવો ભાગવતનો મંત્ર છે. આ મહત્તા ભાગવતની છે. અહીંયા સનતકુમારો કહેવા લાગ્યા તમે ભાગવતનું આયોજન કરો. ક્યાં કરો, કઈ રીતે કરો, કોણ કરે? સનતકુમારો કે અમે તો સત્સંગ માટે જ આવ્યા છીએ અને સત્સંગમાં અમને એવો કોઈ આગ્રહ નથી. અમને કોઈ બોલનારું મળે તો અમે સાંભળવા બેસી જઈએ, અમને કોઈ સાંભળનારું મળે તો અમે ગાવા લાગીએ. અમને તો હરિના ગુણગાનથી મતલબ છે. તો તમે હરિદ્વાર પાસે આનંદ નામનો તટ છે, ત્યાં ભાગવત કથાનો પંડાલ બાંધો, આયોજન કરો, અમે પોતે ભાગવત કરીશું. નારદજી તો પ્રસન્ન થઈ ગયા. ભાગવત જેવી કથા અને સુખદેવ અને આ સનત કુમારો જેવા વક્તા, આ બેનો સુભગ મિલન થાય તો શું બાકી રહે? પ્રસન્ન થતા થતા બધી જ તૈયારીઓમાં લાગ્યા છે. બધાને આમંત્રિત કર્યા છે. નદીઓ, પર્વતો, તીર્થો, દેવતાઓ, ઋષિઓ, મુનિઓ, બધાને આમંત્રણ આપ્યું અને બધા મનુષ્યનો દેહ ધારણ કરી કરી પંડાલમાં આવવા લાગ્યા. આખો પંડાલ ખચોખચ ભરાઈ ગયો અને વ્યાસપીઠ પર સ્વયં સંતકુમારો બિરાજમાન થયા અને ભાગવતની મહિમાને ગાવા લાગ્યા. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા, યસ્યા શ્રવણ માત્રેણ હરિ ચિત્તમ સમાશ્રયે. સદા સેવન કરો ભાગવત કા, કારણ કે આ કથા એવી છે કે આના શ્રવણ માત્રથી હરિ ચિત્તમ સમાશ્રયે, એ ત્રિલોકની પાર પોતાના વૈકુંઠમાં રહેનારો પરમાત્મા પોતાનું વૈકુંઠ લઈ તમારા હૃદયમાં આવીને બિરાજી જશે. આ મહત્તા ભાગવતના કથાની છે કે ભગવાન આ કથાના માધ્યમ થકી શબ્દનું રૂપ ધારણ કરી કર્ણેન્દ્રિયો દ્વારા તમારા હૃદયમાં વાસ કરી જશે. એવી દિવ્યતા ભાગવતની છે. એવો ભાગવતમાં રહેલો ભગવાન શ્રોતાઓને સ્નેહ કરનારો છે. એટલે ગોપી ગીતમાં ગોપીજનો પણ કહે છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ
શ્રીમદાતતં ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના. પુકારો મેરે સાથ. ઓ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા ક્યારના અમે. અનેક જન્મથી જીવ આથડે આપ શરણની ખબર ના. પ્રભુ, અમે અબૂધ છીએ, અજ્ઞાની છીએ, અમે કાંઈ જાણતા નથી. અનેક જન્મોથી આપના માટે ભટકી રહ્યા છે. આ જન્મમાં વૈષ્ણવ દેહ મળ્યો, આ જન્મમાં કથા અને ગુરુ મળ્યા, તે ભાન થયો હું છું કોનો. અત્યાર સુધી તો સંસારનો માનીને ભટકતો રહ્યો, આ જન્મમાં સમજાયું હું તો ભગવાનનો છું. મારે તો એને મેળવવો છે, એને પ્રાપ્ત કરવા હું ભૂતલ પર આવ્યો છું. અને જ્યારે આ ભાવ થયો, હવે તું કેમ દૂર જતો રહ્યો છે? કથા દ્વારા જીવને ભાન થાય કે છે કોનો. અત્યાર સુધી તો એ ખબર નથી કે આપણે છીએ કોના. સંસાર અને સમાજ આકર્ષણ કરતા રહ્યા, પકડતા રહ્યા, બાંધતા રહ્યા. આ ભાગવત કથાએ સમજાયું તો કૃષ્ણનો છું.